ओके मित्रों, तो આપણે ભણ્યા ત્રિકોણમિતીય ગુણોત્તર। હવે આપણે શરૂઆત કરવી છે ત્રિકોણમિતીય કેટલાક સૂત્રો। પણ ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર મેં તમને એક મુદ્દો કીધેલો, યાદ કરો। ત્રિકોણમાં આપણે સાઇનનો નિયમ એક સમજવાનો છે, જેનો ઉપયોગ આપણે ફિઝિક્સની અંદર ઘણી જગ્યાએ કરવાનો છે। એટલે પહેલા આપણે સમજી લઈએ ત્રિકોણ માટે સાઇનનો નિયમ। ત્રિકોણની અંદર સાઇનનો નિયમ કઈ રીતે લાગશે જુઓ। માની લો કે તમને કોઈ ત્રિકોણ આપવામાં આવ્યો છે, એની ત્રણ બાજુઓ અનુક્રમે A, B અને C છે। અહીંયાનો ખૂણો માનો કે આપ્યો છે આલ્ફા, આ ખૂણો છે બીટા, આ ખૂણો છે ગેમા। અહીંયા આ કોઈ ખૂણા સમાન નથી, એટલે હું કહેવા શું માંગુ છું કે સાઇનનો નિયમ કોઈ પણ પ્રકારના ત્રિકોણને લાગુ પડે, કોઈ પણ ત્રિકોણને લાગુ પડે। સાઇનનો નિયમ શું છે સમજો। પહેલા સાઇનનો નિયમ એવું કહે છે કે તમે જે ખૂણો લ્યો છો, સાઇન વિધેય જે ખૂણાનું લ્યો છો અને એની સામેની બાજુ, આ ગુણોત્તર એ ત્રણેય માટે સરખો હોય। સમજો આલ્ફાની સામેની બાજુ કોણ છે? A, તો સાઇન આલ્ફા બાય A જેટલું થશે એટલું જ મિત્રો સાઇન બીટા બાય B થશે। કેમ? બીટાની સામેની બાજુ B છે, એટલું જ મિત્રો સાઇન ગામા બાય C થશે। કે યાદ રાખો, કોઈ પણ ત્રિકોણની અંદર જે તે ખૂણાનું સાઇન વિધેય અને એની સામેની બાજુનો ગુણોત્તર એ અચળ રહે છે। અચળ રહે એટલે તમે આ ખૂણાનું સાઇન લો, નાનો ગુણોત્તર લઈ લો, ગેમાનું સાઇન લો, સીનો ગુણોત્તર લઈ લો, આલ્ફાનું સાઇન લો, એનો ગુણોત્તર લઈ લો। ત્રિકોણ માટે આ ત્રણે ત્રણ કેવા રહેશે? સમાન, જેને ત્રિકોણ માટે સાઇન રૂલ્સ કહેવાય। હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે આની શું જરૂરિયાત છે? આપણે દાખલાઓ ગણીશું ત્યારે આનો બહુ મોટો ઉપયોગ છે। સદીશોના દાખલાઓ જે આપણે ગણવાના થશે, આગળ એક ચેપ્ટર છે સમતલમાં ગતિ, એમાં આપણે સદીશોનો કોન્સેપ્ટ ભણવાના છીએ। એ સદીશોના કોન્સેપ્ટમાં આનો ઉપયોગ થશે। બીજા કેટલાક ત્રિકોણમિતીય સૂત્રો જોઈ લો। મેથેમેટિક્સ ગ્રુપ જે વિદ્યાર્થીઓએ રાખેલું છે એને આ સૂત્રો આવવાના જ છે, પણ બાયોલોજી ગ્રુપ સાથે જે વિદ્યાર્થીઓ સાયન્સમાં એન્ટર થયા છે એને આ સૂત્ર યાદ રાખવા પડશે જ। ઓકે, કારણ કે ફિઝિક્સના અમુક ચેપ્ટરોના દાખલાઓ ગણવા માટે આ સૂત્રો બહુ જ અગત્યના છે। ક્લિયર? તો જુઓ, ત્રિકોણમિતીય સૂત્રોની અંદર પહેલું સૂત્ર છે મિત્રો સાઇન A પ્લસ B। તો સાઇન A પ્લસ B નું સૂત્ર થશે સાઇન A કોસ B પ્લસ કોસ A સાઇન B। સાઇન A પ્લસ B નું ઇક્વેશન યાદ રાખો, સાઇન A કોસ B પ્લસ કોસ A સાઇન B। ઘણા કહેશે આવા સૂત્રોનો અમારે શું ઉપયોગ, એ હું હમણાં તમને એક્ઝામ્પલ કરાવીશ। એવા એક્ઝામ્પલોમાં સૂત્ર જ તમને કામમાં આવશે અને આવા સૂત્રના આધારે જ તમે એનું સાદુરૂપ આપી શકશો। પહેલા હું બધા સૂત્ર કરાવી દઉં। જુઓ, સાઇન A માઇનસ B, તો એનું સૂત્ર થશે સાઇન A કોસ B માઇનસ કોસ A સાઇન B। આ જ રીતે મિત્રો આપણે સમજવાનું છે કોસ A પ્લસ B, તો કોસ A પ્લસ B નું સૂત્ર કોસ A કોસ B માઇનસ સાઇન A સાઇન B, અને કોસ A માઇનસ B નું સૂત્ર કોસ A કોસ B પ્લસ સાઇન A સાઇન B। મેઇન આ ચાર ઇક્વેશન પહેલા મગજમાં ફિટ કરી દો। આ ચારનો યુઝ આપણે સૌથી વધારે કરવાના છીએ ફિઝિક્સની અંદર। આના પરથી બીજા કેટલાક સૂત્ર સમજી લો। ચાલો, પહેલું માનો કે તમને એવું કહેવામાં આવ્યું કે સાઇન 2A, સાઇન 2A જોઈએ છે। ખરેખર સાઇન 2A એટલે હું આવું લખી શકું, સાઇન A પ્લસ A, मीनिंग तो सेम थयो ने।
2a a પ્લસ a, તો આનું જો હું સાદું રૂપ આપું તો sin a વત્તા b નું જે સૂત્ર લગાડું, sin a cos b, પણ અહીંયા તો બે જ છે, તો sin a cos a પ્લસ cos a sin a, જો બે પદ સમાન થઈ ગયા, sin a cos a બે વખત થઈ ગયા, તો હું લખી શકું 2 times sin a cos a. તો તમને એક સરસ મજાનું ઇક્વેશન મળી ગયું, sin 2a is equal to 2 sin a cos a. sin 2a is equal to 2 sin a cos a. હવે આની અંદરથી આપણે એક બીજી કન્ડિશન એ સમજવાના છીએ. આ ઇક્વેશન મળી ગયું, ઓકે સર, આવું જ મને cos 2a નું ઇક્વેશન જોઈએ છે. કોનું ઇક્વેશન જોઈએ છે? cos 2a નું. હવે આ જરાક ધ્યાનથી સમજજો, cos 2a, તો આને તમે આમ લખશો cos a plus a, cos a plus a, આ ઇક્વેશન લાગશે a plus b વાળું, તો શું થશે? cos a minus sin a sin a, તો આવું થઈ ગયું cos 2a બરાબર cos square a, cos a into cos a cos square a, minus sin a into sin a is equal to sin square a. આમાંથી તમને બે ઇક્વેશન શીખવાડવાના છે, જોજો ધ્યાનથી. હવે આમાંથી આપણે બે ઇક્વેશન સમજવાના છીએ. પહેલું, ચાલો 10મા ધોરણના થોડાક સૂત્રો યાદ કરતા જાઓ. cos 2a બરાબર cos square a, sin square a ની જગ્યાએ હું મિત્રો આવું લખી શકું 1 minus cos square a, કેમ કે sin square a plus cos square a બરાબર 1 થાય, તો sin square a બરાબર 1 minus cos square a થાય. માઇનસ અંદર આપી દો તો cos 2a is equal to, જો હું માઇનસ અંદર આપું તો માઇનસ માઇનસ પ્લસ cos square a પ્લસ cos square એટલે 2 times cos square a, અને માઇનસ અંદર આપો એટલે -1. ક્લિયર? જો હું -1 ને આ બાજુ લઈ લઉં તો +1 થઈ જાય, તો આવું લખાય 2 cos square a is equal to 1, આ બાજુ એવો પ્લસ થઈ ગયો, પ્લસ cos 2a. બંને બાજુ ખૂણો અડધો કરો. આ a છે ને એ ખૂણો છે, એટલે મેં ખરેખર અહીંયા θ1 plus θ2 લેવાય, બરાબર? ત્રિકોણમિતીય વિધેયોની અંદર આ θ1 હોય, આ θ2 છે, તો જો આ ખૂણા અડધા કરું તો આનો મીનિંગ આવો નીકળે ને, 2 cos square a by 2 is equal to 1 plus cos a. તો એક સૂત્ર મગજમાં ફિટ કરી દો, સદીશોના દાખલા માટે બહુ જ કામનું છે. 1 plus cos theta is equal to 2 cos square theta by 2. 1 plus cos theta is equal to 2 cos square theta by 2. ચાલો પહેલી બાજુ આપણે બીજું એવું ઇક્વેશન એક સમજવાના છીએ. હવે જવાબ તમારે આપવાના છે. cos 2a cos square a છે, તો હું આવું લખું મિત્રો, ત્યાં 1 minus sin square a, minus sin square a, એટલે તમને એટલી ખબર પડી ગઈ કે જો આનું વિસ્તરણ કરું તો આવું થશે cos 2a is equal to 1 minus 2 times sin square a. માઇનસ ને આ બાજુ લઈ લો, cos ને પેલી બાજુ લઈ જાઓ, માઇનસ આ બાજુ આવ્યો એટલે પ્લસ થઈ ગયું, cos પેલી બાજુ ગયો એટલે માઇનસ થઈ ગયું, ખૂણો અડધો કરો તો 2 sin square a by 2 is equal to 1 minus cos a. આ બે સ્ટેપ મગજમાં ફિટ કરી દેજો, ભૂલાવા જોઈએ નહીં. 2 cos square theta by 2 is equal to 1 plus cos theta. 2 sin square theta by 2 is equal to 1 minus cos theta. ઓકે, એટલે આટલા બેઝિક ત્રિકોણમિતીય સૂત્ર આવડી ગયા. હવે હું તમને એક કન્ડિશન આપું છું, તમે જરાક વિચારો. તમને આવું પૂછ્યું છે tan a plus b, જેમ અહીંયા જો sin a plus b કર્યું, cos a plus b કર્યું, એમ ત્યાં હું પૂછ્યું મેં tan a plus b. ચાલો tan a plus b નું સૂત્ર જોતું છે તો મળી જશે, બોલો. sin a plus b ના છેદમાં cos a plus b લખાય. તમે ભણ્યા છો tan થીટા એટલે sin થીટા ના છેદમાં cos થીટા. ચાલો sin a plus b નું સૂત્ર ફરમાવા માંડો.
sin a cos b પ્લસ cos a sin b છેદમાં cos a પ્લસ b નું સૂત્ર cos a cos b માઇનસ sin a sin b. હવે ધ્યાન આપજો છોકરા, એક કામ કરો, અંશ અને છેદમાંથી cos a cos b કોમન લઈ લો. શીખવાડું જરાક સમજો. cos a cos b કોમન લઈ લો. જો ચાલો, cos b કોમન આવી ગયું. cos a જરૂર છે તો હું આવું લખી શકીશ, sin a ના છેદમાં cos a. આમાંથી cos a કોમન આવી ગયું તો શું લખાશે? sin b ના છેદમાં cos b. જો એક વસ્તુ તમારે ચેક કરી લેવાની, આને અંદર ગુણો તો પાછું ઉપરનું પદ આવવું જોઈએ. ગુણો ચાલો અંદર, cos a ઉડી ગયા તો cos b sin a આવી ગયું પહેલું પદ, પ્લસ ગુણો અંદર cos b ઉડી ગયા, cos a sin b આવી ગયું પદ. નીચે જોજો, હવે આખું પદ બહાર આવી ગયું તો 1 થઈ ગયું, માઇનસ ત્યાં તો પદ છે જ ને એટલે આપણે એને છેદમાં આપવું પડશે, cos a cos b. તો હવે ખાસ ધ્યાનથી સમજજો મિત્રો, આ ઉડી ગયા. sin a by cos a is equal to tan a, sin b by cos b is equal to tan b upon 1 minus sin a by cos a tan a into ગુણાકાર છે sin b by cos b tan b. તો છોકરાઓ કોનું સૂત્ર થઈ ગયું? tan a plus b નું. tan a plus b નું સૂત્ર હું થઈ ગયું tan a plus tan b upon 1 minus tan a into tan b. એક ઇક્વેશન તમારે ઘરેથી હોમવર્કમાં કરવાનું રહેશે. હા, સમજી ગયા ને? કયું કરવાનું? tan a minus b તમારે શોધીને લાવવાનું છે. ઘણા કહેશે આટલા બધા સૂત્ર બનાવવાનું શું કામ છે? આટલા બધા ઇક્વેશન તમે સમજાવ્યા, આ બધાનું શું કામ છે? આનું બહુ કામ છે. જુઓ ચાલો, હવે આનું કામ એવું છે, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, તમે વિચારીને આન્સર આપજો. તમને કહેવામાં આવ્યું કે sin 135 ડિગ્રીની વેલ્યુ જણાવો. હા, ઘણા કહેશે આ તો સર કોષ્ટકમાં આવી ગઈ છે, sin 135 ડિગ્રીની વેલ્યુ કોષ્ટકમાં આવી ગઈ છે. વાત સાચી છે, પણ ઘણાને કોષ્ટક જ યાદ નથી આવતું. પરીક્ષા ટાઈમે કોષ્ટક યાદ આવવું જરૂરી છે. ઘણાને બાષ્પીભવનની ક્રિયા ઝડપથી થતી હોય, ન યાદ આવે 135, તો તમારે આને આમ કરી શકો, sin 90 plus 45. હવે જો થઈ ગયું sin a plus b, સાદુરૂપ બોલો, sin a cos b plus cos a sin b. સાદુરૂપ જોજો તો આવું થશે, sin 135 ડિગ્રી is equal to sin 91 cos 45 1 upon √2, 1 ગુણ્યા 1 ના છેદમાં વર્ગમૂળ 2, cos 90 0 આને ગુણો તો 0, તો થઈ ગયું ડાયરેક્ટ sin 135 1/√2. તમને યાદ કરાવું, કોષ્ટકમાં આ જ વેલ્યુ આવી હતી. ઘણા કહેશે આ ધન કે ઋણ, તો તમે જાણો જ છો 135 એટલે કયું ચરણ? બીજું. બીજા ચરણમાં કોણ ધન? sin અને cosec, તો આ sin જ છે, ધન. કોઈ યાદ રાખવાની ઝંઝટ નહીં કરવી પડે, જો સૂત્ર આવડતા હશે તો. સૂત્ર નહીં આવડતા હોય તો આ ગોખવું પડશે, તો ગોખવા કરતા બેટર છે સૂત્ર યાદ રાખો. જો સૂત્ર આવડી ગયું તો જો તમે આવી ગમે એવા તમને ખૂણા આપે, ટેન્શન નહીં લેતા. ચાલો તમને હું બીજું એક એક્ઝામ્પલ હજુ કરાવી દઉં. cos 300 ડિગ્રી પૂછ્યું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો ગભરાઈ જશે, cos 300 ડિગ્રી સર નથી આવડતું. ટેન્શન ન લેવો, cos 270 plus 30 લખાય, 270 વત્તા 30 લખાય. તો cos a plus b નું ઇક્વેશન શું છે? cos a cos b માઇનસ sin a sin b. હા, હવે અડધાને એ નહીં આવડતું, cos 270 કેટલા થાય? cos 90 જે થાય ને એ જ 270 થાય. આટલી કિંમત પહેલા તો તમે મગજમાં ફિટ કરી દો. હું અહીંયા લખું છું, આટલી કિંમત તો તમને આવડવી જ જોઈએ, નહીંતર તો પછી આ તમારા માટે ટફ થઈ જશે.
0 થી 180 સુધીનું કોષ્ટક મેં આખું શીખવાડ્યું જ છે તમને હમણાં, એ તો તમારે કરવાનું જ છે। એ સિવાય થોડીક કિંમતો યાદ રાખી લો। cos 270 એ 0, sin 270 એ -1, cos 360 એ 1, sin 360 એ 0, 180 સુધીના તમે શીખવાડ્યા જ છે, આ જરાક યાદ રાખી લો। ચાલો તો હવે આમાં કિંમત મુકાવો। cos 270 0 એટલે 0 સાથે એનો ગુણો 0 થઈ ગયું, માઇનસ sin 270 -1, sin 30 ની વેલ્યુ કેટલી 1/2, માઇનસ માઇનસ પ્લસ 1 into 1/2, 1/2, cos 300 ડિગ્રી થશે 1/2, cos 300 ડિગ્રી થશે 1/2, અને તમે જાણો છો 300 ડિગ્રી એટલે કયું ચરણ? ચોથું। 270 થી 360 ચોથું ચરણ, ચોથા ચરણમાં રૂલ્સ લગાડો, ઓલ એસ ટી સી। ઓ સર, ચોથા ચરણમાં તો cos ધન આવે, તો ધન જ આવ્યો, ખબર પડી વાતમાં? હે, એટલે આવા જ્યારે મુદ્દા આવશે ને ત્યારે આ સૂત્ર બહુ મીઠા લાગશે, એટલે સૂત્ર એટલા માટે કરવાના છે કે આ કિંમતો પૂછાય તો તમને આવડી જાય। ગયું ભેજામાં? વાત સમજ પડી ગઈ ત્રિકોણમિતીય સૂત્રોની? ઓકે, ચાલો આની અંદર એક કન્ડિશન બીજી સમજવાની છે આપણે। બીજી કન્ડિશન એવી છે, જો ખૂણા નાના હોય તો રેડિયનની વ્યાખ્યા મુજબ, રેડિયન ખબર છે ને તમને, પહેલો ટોપિક મેં ખૂણાનો ચલાવ્યો છે, રેડિયનની વ્યાખ્યા મુજબ sin થીટા ઇક્વિવેલન્ટ થીટા, tan થીટા ઇક્વિવેલન્ટ થીટા, cos થીટા ઇક્વિવેલન્ટ 1। ઘણા કહેશે હું લખી નાખ્યું, કે સમજાવો તો ખરા, સમજાવું ધ્યાન આપ। રેડિયનની વ્યાખ્યા ખૂણા નાના હોય ત્યારે આ કરવાનું છે। હવે હું એક મુદ્દો જરાક સરસ મજાનો સમજાવું। નાનામાં નાનો ખૂણો લઈ લે 0 ડિગ્રી, બોલ, sin 0 બરાબર 0, tan 0 બરાબર 0, cos 0 બરાબર 1। ગયું ભેજામાં? ખૂણા નાના હોય તો જ। હવે ઘણા કહેશે સર નાના એટલે કેટલા? લેસ ધેન 5 ડિગ્રી, 5 ડિગ્રી કરતા નાના હોય તો જ આ રિલેશન લગાડજો। હવે ઘણા લગાડવા માંડ્યા હશે, 5 ડિગ્રી કરતા નાના, મજા આવશે, હું થોડાક અટવાડું તમને। ચાલો અટવાડું, તમને એવું પૂછ્યું છે sin 1 ડિગ્રી બરાબર કેટલા, tan 1 ડિગ્રી બરાબર કેટલા, અને cos 1 ડિગ્રી બરાબર કેટલા? ચાલો આવું પૂછ્યું છે, sin 1 ડિગ્રી, tan 1 ડિગ્રી અને cos 1 ડિગ્રી બરાબર કેટલા? ઘણા હાલવા મળશે, સરે કીધું તું 5 ડિગ્રી કરતા નાનો હોય એટલે ઠોકો, sin થીટા બરાબર થીટા, tan થીટા બરાબર થીટા, cos થીટા બરાબર 1। હા, હવે મજા આવશે, જો તે લખી નાખ્યું ને, sin 1 ડિગ્રી બરાબર 1। બોલો sin ની મેક્સિમમ કિંમત કેટલી? મેં વિધેયનો વિસ્તાર શીખવાડ્યો, sin ની મેક્સિમમ કિંમત 1 ક્યારે થાય? 90 ડિગ્રીએ। સર જો sin 1 ડિગ્રીએ તું 1 લખ તો ઓલી 90 ડિગ્રીને ખોટું ન લાગે? લાગે જ ને ભાઈ। હવે 1 કરતા 90 ડિગ્રી ઘણી મોટી, 90 ડિગ્રી એમ ન કે ભાઈ મારી કિંમત તું કેમ લઈ ગયો, તું તો નાનો એવો છો, સમજાય છે? તો એનો મતલબ એવો છો ને કે અહીંયા તમે આ જે 1 લખો છો, અહીંયા 1 લખો છો, આ ન લખી શકો। શું કામ? હવે અહીંયા જો રેડિયન, મેં કીધું ને રેડિયનમાં લાગે એટલે પહેલા તો 1 ડિગ્રીને તારે રેડિયનમાં ફેરવવા પડે, π/180 રેડિયન, એટલે આ કિંમત થશે π/180। આ 1 કરતા ઘણી નાની છે, 3.14 ભાગ્યા 180 કરો, 1 કરતા ઘણું નાનું છે। એ જ રીતે tan માં થશે π/180, એટલે π/180। cos માં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે cos 0 એ 1 થાય, એટલે એમાં કઈ ખોટું લાગવાની શક્યતા જ નથી। આ બેમાં ખોટું લાગવાની શક્યતા હતી, એટલે યાદ રાખો ખૂણા નાના હોય ત્યારે તમે આ સંબંધ લખી શકો, પણ શરત એટલી કે ખૂણા રેડિયનમાં હોવા જોઈએ। એમાં હોવા જોઈએ ખૂણા રેડિયનમાં। ક્લિયર? આ બધું ખબર પડી ગઈ? તો આ વાત થઈ ગઈ બધી ત્રિકોણમિતિની। ત્રિકોણમિતીય વિધેય માટે સાઇનનો નિયમ, ત્રિકોણમિતીય કેટલાક સૂત્રો જે ફિઝિક્સ માટે કામના છે,
એના પરથી આવા ક્વેશ્ચનો પૂછાય તો એ તમને આવડતા હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો વાતમાં? વિડીયોને પોઝ કરીને પહેલા આટલું ઝડપથી ઉતારી દો વ્યવસ્થિત રીતે, પછી આપણે આગળ વધીશું. બેઝિક મેથેમેટિક્સની અંદર 1-2 ટોપિક છેલ્લા બાકી છે અને આપણે પછી સમજીએ. લખો ચાલો.